Gujarat Chamber of Commerce and Industry. Grow business. Transform Gujarat. હવા, પાણી અને ખોરાક આ ત્રણ આપણી બેઝિક નેસેસિટી. આમાં જો કોઈ ચોથી વસ્તુ એડ કરવી હોય ને તો અત્યારના સમયમાં ટેકનોલોજી છે. નમસ્કાર, હું હિતાંશ. જીસીસીઆઈ પ્રસ્તુત ગુજરાત ઉદ્યોગ જગતની ચર્ચામાં આપનું સ્વાગત છે. આજનો શો સ્પોન્સર્ડ બાય ઝોડિયાક એનર્જી લિમિટેડ. જેમ વાત કરી કે ચોથી નેસેસિટી એ ટેકનોલોજી છે, એટલે બિઝનેસની અંદર હોય, ડેલી લાઈફસ્ટાઈલની અંદર હોય કે કોઈ પણ જગ્યાએ એક નાનકડો ફોન કે પછી ટીવી સ્ક્રીન એનાથી આપણે છૂટા નથી રહી શકતા. વિશેષ કરીને બિઝનેસની અંદર વાત કરવામાં આવે તો જેમ જેમ બિઝનેસ ગ્રો થાય એમ અલગ અલગ એપ્લિકેશનની, અલગ અલગ ટૂલ્સની રિક્વાયરમેન્ટ રહેતી હોય. આજે આપણી સાથે એવા એક અદ્ભુત વ્યક્તિત્વ છે કે જેમણે 2006ની અંદર એક કંપની જોઈન કરે છે અને એ કંપનીનું આજે વેલ્યુએશન 5,000 કરોડ કરતાં પણ વધુ છે. ઓલ ઓવર વર્લ્ડ વાઇડ 6,500 કરતાં પણ વધુ એના એમ્પ્લોયી છે. નામ છે એનું ઓડુ. આમ તો તમે ગુજરાતની અંદર અથવા વિશેષ કરીને અમદાવાદની અંદર થોડા સમય પહેલાં હોર્ડિંગ્સ ક્યાંક જોયા હોય, ઓડુ કોમ્યુનિટી ડે, તો ઘણાના મનમાં ક્યુરિયોસિટી થાય કે આ ઓડુ છે શું. તે ઓડુની, ત્યાંના કલ્ચરની, એના બિઝનેસની આ બધી જ વાતો આજે આપણે વાત કરવાના છીએ. તેના મેનેજિંગ ડિરેક્ટર મંતવ્ય ગજ્જર આજે આપણી સાથે છે. જે ડેવલપર આજથી 1 વર્ષ પહેલાં કે 2 વર્ષ પહેલાં જે પોતાના એફર્ટ્સ નાખીને અને કોડ લખતો હતો, આજે કદાચ એઆઈથી એ કોડ અથવા તો એઆઈ અને હ્યુમનથી એ કોડ શોર્ટેસ્ટ ટાઈમમાં, એટલે ઓછા ટાઈમમાં આપણે એ કોડ ઇઝીલી લખી શકીએ. ઓડુની ટોટલ એમ્પ્લોય સ્ટ્રેન્થ અત્યારે 6,500 છે વર્લ્ડ વાઇડ. એટલે બેઝિકલી મેં જેમ કીધું એમ કે ઓડુ ઓલ ઇન વન બ્યુટીફુલ મેનેજમેન્ટ સોફ્ટવેર. અમે જનરલી એવું મજાક કરતા હોઈએ છીએ ઇન્ટરનલી કે ઓડુમાં ઘણા બધા ઓ આવે છે અને જે કંપનીના નામમાં ઘણા બધા ઓ આવતા હોય ને એ સક્સેસફુલ કંપની થઈ જાય. તમે ઇમેજિન કરી શકો કે તમે જે મોટી કંપનીઓની વાત કરો છો એ લોકોના ટોટલ નંબર ઓફ કસ્ટમર કેટલા હશે આખા વર્લ્ડમાં. કંપનીનું જે અમારું કલ્ચર છે કે અમે ક્યારેય પણ એક્સપિરિયન્સ મેન પાવર એટલે એક્સપિરિયન્સ મેનેજર અથવા તો લીડર અમે ક્યારેય હાયર નથી કરતા. આજે ઓડુમાં 1200થી પણ વધારે એપ્લિકેશન. એવું એક કલ્ચર છે અમારે ત્યાં કે ઇવન ધો ઇફ આઈ એમ ડુઈંગ મિસ્ટેક, સિનિયર, જુનિયર કે કોઈ પણ લેવલનો પર્સન, દે કેન કમ ટુ મી એન્ડ સે ઓકે યુ આર રોંગ હિયર. ખૂબ ખૂબ સ્વાગત છે મંતવ્યભાઈ આપનું જીસીસીઆઈના પોડકાસ્ટમાં. થેન્ક યુ મને બોલાવ્યા. સૌથી પહેલાં મંતવ્યભાઈ, મનની અંદર તો આ ક્યુરિયોસિટી થાય કે ઓડુ એકચ્યુઅલી કરે છે શું? આટલા બધા એમ્પ્લોઈઝ, કોમ્યુનિટી ડેઝ, એક મોટી બ્રાન્ડ તો બની છે, પરંતુ ઓડુ દ્વારા શું, કેવા પ્રકારના વર્ક કરવામાં આવે છે? એટલે બેઝિકલી મેં જેમ કીધું એમ કે ઓડુ ઓલ ઇન વન બ્યુટીફુલ મેનેજમેન્ટ સોફ્ટવેર છે. હવે જ્યારે તમે મેનેજમેન્ટ સોફ્ટવેરની વાત કરો ત્યારે એટલે ટેકનોલોજી અત્યારે જે પ્રમાણે ચાલી રહી છે એ પ્રમાણે કે કોઈ પણ ધંધો ચલાવવો હોય તો આજે સોફ્ટવેર વગર ચાલશે નહીં એને. અને એ સોફ્ટવેર એવું હોવું જોઈએ કે જે કોઈ પણ ધંધામાં વિધાઉટ ટ્રેનિંગ અથવા તો બહુ ઓછી ટ્રેનિંગ સાથે જો માણસો વાપરતા થઈ શકે તો એના જેવું કોઈ સોફ્ટવેર એટલે ઇઝીલી સ્પ્રેડ ના થઈ શકે. એટલે અત્યારે જે અમે કામ કરીએ છીએ ને એ મેનેજમેન્ટ સોફ્ટવેરનું ડેવલપમેન્ટ અને એવું ડેવલપમેન્ટ કે જે વિધાઉટ ટ્રેનિંગ અફોર્ડ, એટલે વિધાઉટ ટ્રેનિંગ આપ્યા વગર, જેમ કે હું એક એક્ઝામ્પલ આપું કે કોઈ પણ મોબાઈલ એપ્લિકેશન આપણે ઇન્સ્ટોલ કરીએ પછી ટ્રેનિંગ લેવા નથી જતા આપણે.
વિધાઉટ ટ્રેનિંગ આપણે વાપરી શકીએ છીએ. હમ. તો ઇમેજિન કરો કે જો મેનેજમેન્ટ સોફ્ટવેર પણ એવું જ હોય કે હું ઇન્સ્ટોલ કર્યા પછી ઇઝીલી વાપરી શકું. એટલે કોઈ પણ ધંધામાં એ જે ઓનર છે એ ઇન્સ્ટોલ કર્યા પછી ઇઝીલી વાપરી શકે. રાઈટ. એટલે અમે જે અત્યારે કામ કરીએ છીએ એવી મેનેજમેન્ટ એપ્લિકેશનનું ડેવલપમેન્ટ કે જે કોઈ પણ ધંધામાં આપણને ઇઝીલી ઓટોમેટ કરવામાં હેલ્પ કરી શકે. રાઈટ રાઈટ. તો એકદમ બેક ટુ બેઝિક્સ આપણે જઈએ. ઓડુની સ્થાપના એ કયા વર્ષમાં થઈ અને એ આખી જે જર્ની છે એ જર્નીના જે માઇલસ્ટોન કહેવાય એ કયા રહ્યા? એટલે બેઝિકલી જો હું વાત કરું કે ઓડુ જે અત્યારે જોઈએ છે એનું અપડેટેડ નામ છે, કદાચ જો તમે પહેલાં સાંભળ્યું હોય કે ટાઇની ERP, ઓપન ERP અને પછી અત્યારે ઓડુ. એટલે અમારી શરૂઆત જે હતી દેટ ઇઝ ટાઇની ERP. એટલે શરૂઆતમાં એવું કહેવાય કે 2005માં ફેબિયન પિન્કેર્સ, ધ ફાઉન્ડર ઓફ ટાઇની ERP, એમણે એ કંપની ચાલુ કરી બેલ્જિયમમાં. અને ત્યારથી ચાલુ કરીને 2006માં અહીંયા ઇન્ડિયામાં અમે એની બ્રાન્ચ ચાલુ કરી. એટલે બેઝિકલી એ કનેક્ટ અમે એવી રીતે થયા કે 2004થી 5-6 એ ટાઈમ એવો હતો કે બધા જ સોફ્ટવેર ક્લાઉડ પર જતા હતા. એટલે ક્લાઉડ એપ્લિકેશન એનું ટ્રેન્ડ એ વખતે શરૂ થયો. જ્યારે મેં શરૂ કર્યું કામ કરવાનું ટાઇની ERP પર ત્યારે મને એવું લાગ્યું કે આને આ સોફ્ટવેરને, એટલે એ વખતે ડેસ્કટોપ એપ્લિકેશન હતી, એને આપણે ક્લાઉડ પર લઈ જઈ શકીએ. એટલે અમે એક પ્રોટોટાઇપ બનાવી અને અમે ફેબિયનને બતાવી. એ વખતે એ નેક્સ્ટ વીક ફ્લાઇટ પકડીને સીધો ઇન્ડિયા. રાઈટ. અને ત્યારથી અમે જોડે કામ કરવાનું ચાલુ કર્યું. એટલે એવું કહી શકાય કે 2007માં ટાઇની ERPની ઓફિશિયલ બ્રાન્ચ સબસિડરી, એટલે પહેલી ઇન્ટરનેશનલ બ્રાન્ચ એ ઇન્ડિયામાં અમદાવાદમાં શરૂ થઈ. એટલે જે કંપનીની અંદર તમે કનેક્ટ થયા, હા, એના સેકન્ડ એમ્પ્લોય તમે હતા? હા, સેકન્ડ એમ્પ્લોય કહી શકાય. અને પહેલા ફર્સ્ટ ઇન્ટરનેશનલ એમ્પ્લોય એવું પણ કહી શકાય. અચ્છા, ફર્સ્ટ ઇન્ટરનેશનલ એમ્પ્લોય પણ તમે અને સેકન્ડ એમ્પ્લોય પણ હું. એટલે ઇન્ટરનલી અમે એવું જનરલી ફેબિયન એવું કહેતો છે કે યુ આર કો ફાઉન્ડર ઓફ ઓડુ ઇન્ડિયા. રાઈટ રાઈટ. તો જ્યારે તમે તમારું એજ્યુકેશન કમ્પ્લીટ કરો છો અને ઇન્ટર્નશિપ કરતાં કરતાં તમે આવી રીતના કનેક્ટ થાઓ છો તો લાઈફની અંદર રિસ્ક ના લાગ્યું? એટલે રિસ્ક હતું, પણ એ વખતે એવું હતું કે જ્યાં કામ કરવાનું આપણને મળે ત્યાં શરૂઆતના કેવું હોય કે તમે જ્યારે એજ્યુકેશનમાંથી બહાર આવો એટલે એવું કહેવાય કે એજ્યુકેશન અને એકેડેમિક અને ઇન્ડસ્ટ્રી આ બંનેમાં ઓલવેઝ ડિફરન્સ છે. એટલે તમારે ત્યાં જઈને શીખવાનું જ છે. અને જો આવું શીખવાનું મોકો મળે, જેમ કે એ વખતે બધી ટેકનોલોજી ચાલતી હતી જાવા, .NET અથવા તો PHP એ બધી, પણ એ વખતે મને એક જ રિસ્ક હતું ખાલી કે હું જે ભણ્યો છું ને એ નથી કરતો. હું સીધો નવી ટેકનોલોજીમાં મેં કામ કરવાનું શરૂ કર્યું, દેટ ઇઝ પાયથોન. એટલે આજે કદાચ પાયથોન એટલું નવું નથી આપણા માટે, જેમ કે મશીન લર્નિંગ, AI આ બધું ટ્રેન્ડ વધ્યા પછી. પણ 2006માં મને ખબર છે કે જ્યારે મેં કામ કરવાનું શરૂ કર્યું, રિક્રુટમેન્ટ શરૂ કર્યું મેં, તો આખા ઇન્ડિયામાં પાયથોનના લગભગ 500થી વધારે ડેવલપર નહોતા. અને બધા જ ડેવલપર બિલો ચેન્નઈ, એટલે ચેન્નઈ અથવા તો એનાથી નીચેના એરિયામાં ઇન્ડિયાના. એટલે એવું લાગતું હતું મને કે હું એવી ટેકનોલોજી પર કામ કરું છું જે કદાચ ઇન્ડિયામાં હજી પોપ્યુલર નથી, પણ મને એવી ખબર હતી કે હું જે કરું છું દેટ ઇઝ રિયલી ઇન્ટરેસ્ટિંગ ફોર મી. રાઈટ. કે જે બિઝનેસ મેનેજમેન્ટ સોફ્ટવેર અથવા તો એવી એપ્લિકેશનો કે જે ડાયરેક્ટ ધંધામાં યુઝ થતી હોય. રાઈટ. તમે જેમ અલગ અલગ મેનેજમેન્ટ અથવા ERP સિસ્ટમને આ તેની જે વાત કરી, તો એવા કુલ કેટલા એપ્લિકેશન્સ ઓડુની અંતર્ગત એક પ્લેટફોર્મ પર આવતા હોય છે અને તમારો પ્રાઇમરી કસ્ટમર એ કોણ રહેતું હોય? એટલે જ્યારે અમે શરૂ કર્યું હતું ત્યારે વી હેવ 40 એપ્લિકેશન્સ. આજે ઓડુમાં 1200થી પણ વધારે એપ્લિકેશન છે. 1200 એપ્લિકેશન. એટલે મેં જેમ કીધું એમ કે કોઈ રિટેલ એક શોપ ચાલે છે, અથવા તો રેસ્ટોરન્ટ છે, અથવા તો કોઈ ફૂડ શોપ છે, અથવા તો રિટેલ ડિસ્ટ્રીબ્યુશન કે કોઈ પણ સ્ટેશનરી શોપ, ફોર એક્ઝામ્પલ બુક સ્ટોર, આ બધી જ રિટેલ ડિસ્ટ્રીબ્યુશન થઈ. એનાથી ઉપર ધારો કે કોઈ ટ્રેડિંગનો ધંધો છે, એટલે ખરીદવાનું, સ્ટોર કરવાનું અને વેચવાનું, અથવા તો એ જાતે મેન્યુફેક્ચર કરે છે, અથવા તો કોઈ સર્વિસ પ્રોવાઈડર છે, એટલે મેન પાવર કન્સલ્ટિંગ સર્વિસ કે આવી કોઈ સર્વિસ પ્રોવાઈડ કરે છે. તો આવા કોઈ પણ પ્રકારનો ધંધો
તમે ટ્રેડિંગ, રિટેલ, ડિસ્ટ્રીબ્યુશન, મેન્યુફેક્ચરિંગ, સર્વિસથી લઈને અને કોઈ પણ પ્રોસેસ એ ઓડુમાં કવર થાય. એટલે આમ પણ જનરલી અત્યારે જેટલા પણ બિઝનેસ ક્લાસના લોકો આ જોઈ રહ્યા હોય તેમના મનની અંદર હોય કે ભાઈ મારે મારા બિઝનેસને ઓટોમેશન ઉપર કરવું લઈ જવું છે, તો એ બધા જ જેટલા પણ સર્વિસીસ હોય તો એ સર્વિસીસ ઓડુની ઉપર અવેલેબલ છે. અને એનો જે ઇનિશિયલ કોસ્ટ કહેવાય એ કોસ્ટ અને સ્ટ્રેન્થ ઓફ ઓડુ શું? જેમ કે હું એક સીધું એક્ઝામ્પલ આપું કે આજે કોઈ પણ કંપની હોય તો જનરલી એવું કલ્ચર છે આપણે અહીંયા, એટલે બધી જગ્યાએ એવું કલ્ચર છે કે કંપની બ્રેકફાસ્ટ, ટી, કોફી આપણે એમ્પ્લોયને ફ્રી આપતા હોઈએ છીએ. કદાચ એની આખા મહિનાની કોસ્ટ ગણો ને તો કદાચ 800-900 કે 1000 રૂપિયાથી વધારે નહીં હોય. એટલે એક એમ્પ્લોય પાછળ કંપની એવું કહી શકાય કે મહિને 1000 રૂપિયા એ આ બધા માટે ખર્ચો કરતી હોય. હું જો ઓડુની કોસ્ટ કહું તો એના કરતાં પણ અડધી છે. એટલે આજે એમ્પ્લોયને ટી, કોફી, ચા, નાસ્તો આપણે આપીએ અને બેસ્ટ મેનેજમેન્ટ સોફ્ટવેર આપીએ, એ બેસ્ટ મેનેજમેન્ટ સોફ્ટવેરની કોસ્ટ એના કરતાં પણ અડધી છે. એટલે 550 કે 600 રૂપિયામાં આપણે એમ્પ્લોયને એવું સોફ્ટવેર આપી શકીએ કે જેનાથી એની પ્રોડક્ટિવિટી વધે. મંતવ્યભાઈ, ઓડુનું નામ પણ એકદમ યુનિક છે, તો આ નામની પાછળની શું સ્ટોરી છે? એટલે એકચ્યુઅલ જે ઓડુ નામ છે દેટ ઇઝ શોર્ટ ફોર્મ. એનું ફૂલ નેમ છે ઓન ડિમાન્ડ ઓપન ઓબ્જેક્ટ. પણ એ બહુ ટેકનિકલ છે, એટલે અમે જનરલી એવું મજાક કરતા હોઈએ છીએ ઇન્ટરનલી કે ઓડુમાં ઘણા બધા ઓ આવે છે અને જે કંપનીના નામમાં ઘણા બધા ઓ આવતા હોય ને એ સક્સેસફુલ કંપની થઈ જાય. જેમ કે ગૂગલ, ફેસબુક. હા. આમ જોઈએ તો ઓડુની જે સ્ટ્રેન્થ છે, એમ્પ્લોઈઝ વાઇઝ જોઈએ, ટર્નઓવર વાઇઝ જોઈએ, અલગ અલગ દેશોમાં કામ જોઈએ, તો કેટલા એ શું છે? ઓડુની ટોટલ એમ્પ્લોય સ્ટ્રેન્થ અત્યારે 6500ની છે વર્લ્ડ વાઇડ. 17 દેશોમાં એની ઓફિસીસ છે ડાયરેક્ટ. પણ જે એકચ્યુઅલ ઓડુની સ્ટ્રેન્થ છે ને એ કહી શકાય કે એના પાર્ટનર નેટવર્ક, એટલે કે ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક અને કમ્યુનિટી. અત્યારે ઓડુના 11000 કરતાં પણ વધારે પાર્ટનર, એટલે કે 11000 કરતાં પણ વધારે આઈટી કંપનીઝ એ ઓડુની પ્રોડક્ટ સેલ કરે છે અને ઓન ટોપ ઓફ દેટ એ એમની સર્વિસીસ અને કન્સલ્ટિંગ એ સેલ કરે છે. એ સિવાય ઓછામાં ઓછા 7 થી 8 લાખ કમ્યુનિટી ડેવલપર્સ, એટલે કમ્યુનિટી લોકો કે જે લોકો ઓપન સોર્સ પ્રોડક્ટ પ્રત્યેનું પેશન્સ હોય એવા લોકો આમાં કામ કરી રહ્યા છે. એટલે એવું કહેવાય કે મિલિયન્સ ઓફ યુઝર્સ અને મિલિયન્સ ઓફ લાઈક કમ્યુનિટી મેમ્બર્સ એ આની પાછળ એકચ્યુઅલી કામ કરી રહ્યા છે. એટલે જે એકચ્યુઅલ સ્ટ્રેન્થ છે ઓડુની એ ખાલી એમ્પ્લોય નહીં પણ એની ફૂલ ઇકોસિસ્ટમ એ છે. તો જ્યારે તમે ઇનિશિયલી એક આખી ટીમ બિલ્ડિંગની આખી એક પ્રોસેસ રહી હશે તો ખૂબ લોકોના ઇન્ટરવ્યૂ લેવા પડ્યા હશે. કેટલા લોકોના ઇન્ટરવ્યૂઝ લેવાના, કન્ડક્ટ કરવાના છે અને એની પછી પ્રોસેસ શું ડેવલપ થઈ? લગભગ શરૂઆતમાં મને યાદ છે જ્યાં સુધી મેં જાતે ઇન્ટરવ્યૂ લીધા છે ત્યાં સુધી લગભગ 8 થી 10 હજાર લોકોના ઇન્ટરવ્યૂ મેં જાતે કર્યા છે. શરૂઆતના 2006થી લઈને લગભગ 10-11 સુધી. અને અમારી જે પ્રોસેસ હતી ઇન્ટરવ્યૂની, એટલે જે કંપનીનું જે અમારું કલ્ચર છે કે અમે ક્યારેય પણ એક્સપિરિયન્સ મેનપાવર, એટલે એક્સપિરિયન્સ મેનેજર અથવા તો લીડર અમે ક્યારેય હાયર નથી કરતા. અમારું જે રિસોર્સિસ હાયરિંગ થાય ને એ ઇન્ટર્ન, ફ્રેશર અથવા તો એવા લોકોથી જ હાયર થાય. એટલે એવા લોકોથી ટીમ બિલ્ડિંગ બને જેનાથી અમારું જે કંપની કલ્ચર છે દેટ પ્રિઝર્વ્સ. એટલે જેમ કે કદાચ તમે ઇન્ડિયામાં અથવા તો ગુજરાતમાં ફોર એક્ઝામ્પલ કે એવી કંપની નહીં જોઈએ કે જ્યાં તમે વિધાઉટ પંચકાર્ડ એન્ટર થઈ શકો. આઈટી કંપની તો કોઈ નહીં જોઈ હોય. ઓડુમાં વી ડોન્ટ હેવ લેટ્સ સે એન્ટ્રી એક્ઝિટ બેરિયર. જેવો ટાઈમ શીટ, પણ એવું નથી કે હું પંચકાર્ડ કરું તો જ ગેટ ઓપન થાય ને તો જ હું અંદર જઈ શકું. બરાબર. પછી જેમ કે ટાઈમિંગ, તો જનરલી આપણે એવું હોય કે અડધો કલાક લેટ જાય એટલે હાફ ડે સેલરી કપાઈ જાય. વી ડોન્ટ હેવ દેટ રૂલ્સ. એટલે દેટ ઇઝ અવર કંપની કલ્ચર. એટલે એવું કહી શકાય કે ઓડુનું કલ્ચર છે દેટ ઇઝ ઓપન, ફ્રી કલ્ચર. અને એ પ્રિઝર્વ કરવા માટે અમારી જે રિક્રુટમેન્ટ પ્રોસેસ છે એ એવી છે કે અમે ઇન્ટર્ન હાયર કરીએ અથવા તો ફ્રેશર હાયર કરીએ એન્ડ એ ઓટોમેટિકલી સેટ ઇન ટુ અવર કલ્ચર. આજે એવું થતું હોય કે તમે ધારો કે એક્સપિરિયન્સ માણસ લાવો ને એટલે એક કોઈક કલ્ચરમાંથી અહીંયા આવ્યો હોય,
એ જે કલ્ચરમાંથી આવ્યો છે ને એ કલ્ચર અહીંયા સેટઅપ કરવાનો ટ્રાય કરે એન્ડ દેટ ઇઝ રિયલી ડેન્જરસ ફોર અસ. કદાચ એટલા માટે અમે એ એક્સપિરિયન્સ ડેવલપર અથવા તો એક્સપિરિયન્સ રિસોર્સ ઉડુમાં હાયર નથી કરતા. ટ્રુ. તો એ આખું કલ્ચર ડેવલપ કરવા માટેની પણ એટલે એમ એક કલ્ચરમાં પણ તમારે અમુક નોર્મ્સ રહેતા હોય ને, ઘણી વખત એવું બને કે એમ્પ્લોઈઝની ઉપર હોય કે અલગ અલગ રીતના તમારે અમુક સ્ટાન્ડર્ડ ટાઈમ કાં પછી પર્ટિક્યુલર વર્ક એ તમે અલોટ કરેલા હોય તો એક કામ થાય. અધરવાઇઝ ફ્રી કલ્ચરની અંદર કોઈ દિવસ એવો ભય ના રહે કે કામ જ નહીં થાય તો? ઉડુનું કલ્ચરમાં 3 વસ્તુ જેમ કે ઓટોનોમી, રિસ્પોન્સિબિલિટી અને જનરલી એવું અમે કહીએ છીએ કે ઓટોનોમી, રિસ્પોન્સિબિલિટી, યુ આર ફ્રી ટુ સે એનીથિંગ, યુ આર રિસ્પોન્સિબલ ફોર વોટ યુ આર ડુઈંગ એન્ડ ડોન્ટ બી અફ્રેડ ઇફ યુ ફેલ. એટલે જનરલી કંપનીમાં કેવું હોય કે બધી જ વસ્તુ પ્રી-ડિફાઇન હોય કે મારું આટલું જ કામ, આ પ્રોસેસ આ રીતે કરવાનું. એનાથી એવું થાય કે ઘણી વખતે બહુ સારા એમ્પ્લોય પણ સારું રિઝલ્ટ ના આપી શકે બિકોઝ દે આર બાઉન્ડ ટુ બાઉન્ડ્રીઝ. ઉડુમાં અમે વી ડોન્ટ હેવ બાઉન્ડ્રીઝ. જનરલી ધારો કે આજે કોઈ પ્રમોશન કરવાનું હોય અથવા તો કોઈને લીડર બનાવવાનો હોય તો અમારા માટે લીડર એટલે એવો એમ્પ્લોય કે જે ફ્રીડમથી અથવા તો જે પોતાની ક્રિએટિવિટીથી બીજાને ઇન્સ્પાયર કરી શકે. દેટ ઇઝ લીડર. એટલે એવું કહીએ છીએ અમે કે લીડર અને આખી ટીમ આ બંનેને સાઈડ બાય સાઈડ મૂકી દો તો આખી ટીમ ઇઝ ઇક્વલ્સ ટુ લીડર હોય. રાઈટ. બરોબર. એટલે લીડર ઇઝ ઓલવેઝ એટ ડિસ્પોઝિબલ એટ ટીમ. એટલે ટીમ જ્યાં પણ અટકી હોય એને હેલ્પ કરવામાં લીડરનો બહુ મોટો એક છે મેનેજર અને એક છે લીડર. વી ડોન્ટ હેવ મેનેજર. વી ડોન્ટ વોન્ટ પર્સન ટુ ડ્રાઈવ પીપલ. વી વોન્ટ અ લીડર ટુ ડ્રાઈવ ધ ટીમ. એટલે જ્યાં મારી ટીમ અટકી હોય ત્યાં આપણે એને હેલ્પ કરવી આ તે. એન્ડ મેં જેમ કીધું એમ કે એટોનોમસ. એટલે આજે પણ એવું એક કલ્ચર છે અમારે ત્યાં કે ઇવન ધો ઇફ આઈ એમ ડુઈંગ મિસ્ટેક, સિનિયર જુનિયર કે કોઈ પણ લેવલનો પર્સન દે કેન કમ ટુ મી એન્ડ સે ઓકે યુ આર રોંગ હિયર. દેટ ઇઝ ઓટોનોમી. એટલે કે જ્યારે યંગ કંપની હોવ ને તમે ત્યારે એવું થાય કે આપણે ભૂલો કરીએ પણ એ ભૂલ શું થઈ એ એક્સેપ્ટ કરવી અને એના કેવી રીતે રિઝોલ્વ કરીને એનું લોંગ ટર્મ સોલ્યુશન કેવી રીતે લાવવું, દેટ ઇઝ એટોનોમી. એટલે અત્યારે હાલ પણ અમારા ત્યાં એટોનોમસ એન્વાયરમેન્ટ એટલે કોઈ પણ ભૂલ થતી હોય તો એની વન ઇઝ રિસ્પોન્સિબલ ટુ ફિક્સ ઇટ અથવા તો દે કેન પિન પોઈન્ટ ઇટ જેથી કરીને આપણે એને ફિક્સ કરી શકીએ. રાઈટ. તો આ તો તમે ઓડુના એક ઇન્ટરનલ કલ્ચરની એક વાત કરી. કોમ્યુનિટી ડે જે તમે વાત કરી તો કોમ્યુનિટી ડેની અંદર તમે શું કરતા હોવ છો અને એનો પર્પઝ શું? એટલે જનરલી કમ્યુનિટી ડેઝ એક એવી ઇવેન્ટ છે કે જેમાં આપણે ઓડુના યુઝર એટલે મેં જેમ કીધું એમ કે ઓડુ એકચ્યુઅલ કમ્યુનિટી મેં કીધું ને સ્ટ્રેન્થ જે ઓડુની છે એ પાર્ટનર, કમ્યુનિટી, એના યુઝર, પ્રોસ્પેક્ટ અને એવી આખી ઇકોસિસ્ટમના બધા જ પિલર જે લોકો ઓડુ જોડે સંકળાયેલા છે. એટલે કે ઓડુનો આખો સ્ટાફ એ ઇવેન્ટની અંદર પાર્ટિસિપેટ કરે. જ્યાં દર વર્ષે અમે આ ઇવેન્ટ કરીએ છીએ. એટલે છેલ્લા 3 વર્ષથી અમે ઇન્ડિયામાં શરૂ કરી છે પણ બેલ્જિયમમાં ઇવેન્ટ છેલ્લા 15 વર્ષથી થાય છે. જ્યાં જે નવું વર્ઝન આવવાનું છે ઓડુનું, જે અમે લોન્ચ કરીએ છીએ ઓડુનું નવું વર્ઝન એવરી યર, એ જે નવું વર્ઝન આવવાનું છે એની ફીચર હાઇલાઇટ, એના જે અમે જે ડેવલપમેન્ટ કર્યું, જે ઇનોવેશન કર્યું એનું ડિટેલ ઇન્ટ્રોડક્શન. એટલે કે આખી પ્રોડક્ટ તમારે જો 2 દિવસમાં જોવી લેવી હોય તો ઓડુ કમ્યુનિટી ડેઝ ઇઝ ધ રાઇટ ઇવેન્ટ ફોર એનીવન કે જેનાથી તમને આઈડિયા આવે કે નવા વર્ઝનમાં ઓડુમાં શું નવું આવવાનું છે. કોઈ પણ નવો બિઝનેસ એટલે એક થાય સ્ટાર્ટઅપ, એટ ધ સેમ ટાઈમ બીજી જે એસ્ટાબ્લિશ્ડ ઇન્ડસ્ટ્રીઝ હોય એની અંદર ઓડુ જ્યારે ઇન્વોલ્વ થાય છે, ઓડુનું સોફ્ટવેર ઇન્વોલ્વ થતું હોય તો એના માટેનો જે ટ્રાન્ઝિટનો પીરિયડ હોય અથવા એને તમે કઈ રીતના ઓવરકમ કરતા હો? એટલે જો હું સ્પેસિફિકલી એસએમઈની વાત કરું તો એસએમઈ દે આર ડ્રીમિંગ અબાઉટ સોફ્ટવેર. એટલે જ્યારે તમે એવું કહો ને કે મેનેજમેન્ટ સોફ્ટવેર, તમને એવું લાગે કે મારે મોટી ERP લેવાની છે, ઘણો બધો લાંબો ટાઈમ લાગશે, મોટું બજેટ થશે, પણ એકચ્યુઅલ એવું નથી. બિકોઝ દે આર ડ્રીમિંગ અબાઉટ મેનેજમેન્ટ સોફ્ટવેર એટલે એવું થતું હોય કે
એમને ખબર ના પડે કે મારે શરૂઆત ક્યાંથી કરવી. એટલે જનરલી એસએમઈઝને અમે ચેલેન્જ કરતા હોઈએ છીએ કે તમે પહેલાં સ્ટાન્ડર્ડ પ્રેક્ટિસીસ એ યુઝ કરો, એટલે સ્ટાન્ડર્ડ પ્રેક્ટિસ પર તમે આવો, દેન યુ થિંક અબાઉટ લાઈક કોમ્પ્લેક્સ મેનેજમેન્ટ સોફ્ટવેર, કોમ્પ્લેક્સ પ્રોસેસ એન્ડ સો ઓન. એટલે એક કંપની એવી છે કે જે નાની, જેને સીધું એની ઇન્ડસ્ટ્રીની સ્ટાન્ડર્ડ પ્રેક્ટિસ પર જ આપણે ચાલુ કરવાના, એટલે વાપરતા કરવાના છે. અને બીજી બાજુ છે મોટી કંપનીઝ, એટલે કે જે એસએમઈથી થોડીક ઉપર, એ લોકોની એકચ્યુઅલ રિક્વાયરમેન્ટ કસ્ટમ હોય અથવા તો કોમ્પ્લેક્સ રિક્વાયરમેન્ટ હોય, વેલ ડિફાઇન પ્રોસેસીસ હોય, ત્યાં સોફ્ટવેરને એડેપ્ટ કરાવડાવવું પડે આપણે એ પ્રમાણે. તો આ બંને એપ્રોચ, એટલે બંને જગ્યાએ, જેમ કે નાના સોફ્ટવેર હોય તો અમારી પાસે ક્લાઉડ સોલ્યુશન છે જે સીધું વાપરી શકે, એટલે કે ડાયરેક્ટલી ઓનલાઈન આપણે કોઈ જ આઈટી કોમ્પ્લેક્સિટીમાં ઉતર્યા વગર. અને જો મોટો બિઝનેસ હોય તો એના માટે ડેવલપમેન્ટ, કસ્ટમાઇઝેશન, આવી બધી જ પોસિબિલિટી ઓડુમાં પોસિબલ છે. દેટ ઇઝ થ્રુ અવર પાર્ટનર નેટવર્ક. જ્યારે શરૂઆત કરી, અલગ અલગ લોકો, અત્યારે તમે એક એવો પણ એક ઝોન જોવા મળતો હોય કે આઈટી અંદર, એટલે ગુજરાતની અંદર કોઈ પણ ટેલેન્ટ તૈયાર થતું હોય તો એ સીધું પુણે, હૈદરાબાદ, સાઉથની અંદર જતું હોય. તો આપણી કંપનીની એમાંથી ગુજરાતના કેટલા અને આઉટ ઓફ ગુજરાત કેટલા? જે અત્યારે તમે જુઓ છો ને હેકેથોન્સ, જનરલી દર મહિને અમારી એક હેકેથોન થતી હોય છે. એટલે હેકેથોન એટલે એક એવી કોમ્પિટિશન કે એક્રોસ ઇન્ડિયા અમે બધી જ યુનિવર્સિટી, કોલેજ, એ સ્ટુડન્ટને અમે ઇન્વાઇટ કરીએ છીએ. એટલે અલગ અલગ કોલેજ જોડે અમે ટાઈઅપ કરીને ત્યાંની લોકલ, જેમ કે ફોર એક્ઝામ્પલ આપણા ગુજરાતમાં ગુજરાત વિદ્યાપીઠ ફોર એક્ઝામ્પલ, તો ત્યાંના એમસી ડિપાર્ટમેન્ટ જોડે અમે ટાઈઅપ કરીને અને ત્યાં એક ઇવેન્ટ હોસ્ટ કરી, જેને કીધું કે ભાઈ ઉડુ વિદ્યાપીઠ હેકેથોન. તેમાં ગુજરાત અને ઇન્ડિયા એ બધાના જ રિસોર્સ, એટલે જે સ્ટુડન્ટ હોય એને અમે ઇન્વાઇટ કરીએ. એટલે લગભગ 4-5 હજારથી ઓછા રજિસ્ટ્રેશન હજી સુધી નથી આવ્યા. જનરલી એટલા રજિસ્ટ્રેશન હોય. એટલે અમારા માટે એક ચેલેન્જ ઊભી થઈ કે 5,000 લોકોને ઓનસાઇટ ના બોલાવી શકાય. એટલે અમે પહેલો રાઉન્ડ ઓનલાઈન કરીએ, જે 8 કલાકનો હોય. એટલે અમે એક પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ આપીએ કે તમારે આવું ડેવલપમેન્ટ કરવાનું, જે 3, 4, 5ની ટીમ હોય અથવા તો ઇન્ડિવિજ્યુઅલ પણ હોય, એ લોકો ડેવલપમેન્ટ કરીને આપણને સબમિટ કરે. એ પહેલા રાઉન્ડ પછી અમે જેટલી આપણી કેપેસિટી હોય કોલેજની કે આપણી વેન્યુની, એ પ્રમાણે અમે ટીમ સિલેક્ટ કરીને અને એ લોકોને ઓનસાઇટ બોલાવીએ. એટલે લગભગ 5,000 આવ્યા હોય તેમાંથી લગભગ 500, 700, 800 લોકો આપણે ઓનસાઇટ બોલાવી શકીએ. એટલે એવું કહી શકાય કે અમે 5,000નું ઇન્ટરવ્યૂ લીધું, જે 2 દિવસમાં પતી ગયું. એમાંથી અમે 500, 700 બેસ્ટ સિલેક્ટ કર્યા સેકન્ડ રાઉન્ડ માટે. હવે એ લોકો ઓનસાઇટ આવશે અને ઓનસાઇટ 24 અવર નોનસ્ટોપ એ લોકો ડેવલપમેન્ટ કરશે. એટલે માની લો કે આજે 8 વાગે ઇવેન્ટ ચાલુ થઈ તો આવતીકાલે 8 વાગે એ ઇવેન્ટ પૂરી થશે, વિધાઉટ ટેકિંગ રેસ્ટ, બ્રેક, સ્લીપ, એવી રીતે. એટલે ખાલી ટેકનોલોજીકલ નોલેજ નહીં, પણ એની સ્ટ્રેન્થ, એબિલિટી ટુ સોલ્વ ધ પ્રોબ્લેમ, એબિલિટી ટુ વર્ક ઇન પ્રેશર, આ બધા જ એટ્રીબ્યુટ ઉપર આપણે કેવું એ સ્ટુડન્ટને જજ કરી શકીએ. અને એમાંથી અમે હવે એકચ્યુઅલી કેવું રિક્રુટમેન્ટ ચાલુ કર્યું. એના લીધે એવું થયું કે જેમ મેં કીધું ને કે 50% ગુજરાતના છે અને 50% આઉટ ઓફ ગુજરાત. તો અત્યારે એવું કહી શકાય કે લગભગ 30% સ્ટાફ ઉડુનો સાઉથ પાર્ટમાંથી. પણ એક બહુ મોટું વિઝન છે, જ્યારે ટેકનોલોજીને બધા સુધી એક્સેસિબલ બનાવવાની હોય તો સ્વાભાવિક છે કે એની અંદર પણ અલગ અલગ બિગ જે જાયન્ટ્સ કંપનીઝ હોય એ પણ સામે પડતી હોય. તો એનો સામનો તમે કઈ રીતના કરો? વી નેવર કમ્પીટ વિથ ધેમ બિકોઝ દેટ ઇઝ નોટ, જેમ કે મોટી કંપની હોય તો એ લોકોનું જનરલી, તમે ક્યારેય એવું જોયું કે મોટી કંપનીનો ટાર્ગેટેડ કસ્ટમર એ અમદાવાદની કોઈ નાની શોપ છે? ના. બરાબર. આજે આપણે જો માર્કેટ સેગમેન્ટ જોઈએ ને, એટલે કે માર્કેટને હું 3 સેગમેન્ટમાં ડિવાઈડ કરું. એક છે ફોર્ચ્યુન 500. તો મોટી કંપનીઝ છે ને એનું એકચ્યુઅલ માર્કેટ છે દેટ ઇઝ ફોર્ચ્યુન 500 કંપનીઝ, જે આખા માર્કેટનો 15% જ ભાગ છે. રાઈટ. એન્ડ વી નેવર ટાર્ગેટ દેટ માર્કેટ. એની નીચે જે 85% સેગમેન્ટ છે ને, દેટ ઇઝ અવર ટાર્ગેટેડ કસ્ટમર. અને એકચ્યુઅલ ચેલેન્જીસ પણ ત્યાં જ છે. એટલે એવું કહી શકાય કે હજી જેમ કે ઉડુમાં અત્યારે હાલ, હું તમને જો નંબરની થોડીક વાત કરું તો તમે ઇમેજિન કરી શકો કે તમે જે મોટી કંપનીઓની વાત કરો છો એ લોકોના ટોટલ નંબર ઓફ કસ્ટમર કેટલા હશે આખા વર્લ્ડમાં?
જેમ કે ફોર એક્ઝામ્પલ માઇક્રોસોફ્ટ ડાયનેમિક્સ, તો એ પણ એક ERP છે. એના આખા વર્લ્ડમાં કસ્ટમર છે 40,000 થી 45,000. ઓડુના નંબર ઓફ કસ્ટમર કેટલા હશે? કેટલા? 1,70,000 ઓહો. અત્યારે હાલ દર મહિને અમે નવા 11,000 કસ્ટમર એવરી મંથ અમે સાઇન અપ કરીએ છીએ. એટલે કે દર મહિને નવા 11,000 કસ્ટમર ઓડુમાં જોડાય છે. બરોબર. આ ત્યારે જ પોસિબલ થાય જ્યારે ટેકનોલોજી એફોર્ડેબલ, લોકલાઇઝડ અને એવી રીતે એક્સેસિબલ હોય કે ઇઝી ટુ યુઝ અને સિમ્પલ ટુ સ્ટાર્ટ વિથ. રાઈટ. ગ્લોબલ માર્કેટની અંદર જ્યારે તમે જતા હો, જેમ કે આ ઇન્ડિયાની વાત કરી, ઓડુ ઇન્ડિયાની વાત કરી, અલગ અલગ 17 દેશોની અંદર પણ છે, તો ત્યાં અલગ અલગ કોઈ પણ નવા દેશની અંદર આ રીતના સોફ્ટવેર બેઝડ અથવા IT બેઝડ એ જ્યારે નવા કન્ટ્રીઝની અંદર ડેવલપ કરવા જાઓ તો ત્યારે એનો શું પ્રોસેસ હોય, શું પ્લાન હોય? મેં જેમ કીધું એમ કે જે ઓડુનું કલ્ચર છે, અમારું કલ્ચર એવું છે કે વી નેવર હાયર ડાયરેક્ટર ઓર વી નેવર હાયર VP ઓફ કન્ટ્રી ઓર સેલ્સ ઓર એનીથિંગ. આ જેટલી પણ ઓફિસીસ, જેમ કે અત્યારે 17 કન્ટ્રીમાં ઓડુની ઓફિસ છે, એ દરેક ઓફિસના જે ડાયરેક્ટર્સ છે દે વર ધ એમ્પ્લોય ઓફ ઓડુ બિફોર. એટલે એ લોકોએ શરૂઆત 0થી કરેલી છે. બરોબર. એ ધીમે ઉપર આવ્યા, દે નો ધ કલ્ચર બેટર. અને જે એમ્પ્લોય જે કન્ટ્રીમાં સ્વિચ થવા માગતો હોય, જેમ કે ફોર એક્ઝામ્પલ દુબઈમાં જે અમારી ઓફિસ છે એના ડાયરેક્ટર છે પવિત્રા સિંહ. સો હી વોઝ વર્કિંગ વિથ ઓડુ બેલ્જિયમ બિફોર, લાઈક 2009થી શરૂ કરીને 2018માં હી હેઝ સ્ટાર્ટેડ દુબઈ બ્રાન્ચ. એટલે કે એવા એમ્પ્લોય કે જે બીજી કન્ટ્રીમાં સ્વિચ થવા માગે છે અથવા તો ત્યાં જઈને એ લોકો સેટલ થવા માગે છે, તો એ ઓડુ જ્યારે આવું કોઈ ડિસિઝન લેવાનું હોય કે આપણે કઈ કન્ટ્રીમાં જવું, તો એ કન્ટ્રી ડિસાઇડ નથી થતી, પણ જે રાઇટ પર્સન છે ને એ ક્યાં જવા માગે છે ત્યાં એ બ્રાન્ચ ઓપન થાય. એટલે ધારો કે 18 પછી 19મી કોઈ બ્રાન્ચ શરૂ થવાની હોય ફોર એક્ઝામ્પલ ઓડુમાં, તો એ કન્ટ્રી ડિસાઇડ ના થાય અથવા તો સિટી કે એવું કોઈ લોકેશન ડિસાઇડ ના થાય, પણ આપણી પાસે રાઇટ પર્સન છે કે નહીં, એ કઈ જગ્યાએ જવા માગે છે, એના ઉપરથી એ બ્રાન્ચ ક્યાં ખુલશે એ ડિસાઇડ થાય. મંતવ્યભાઈ, આપણે અલગ અલગ લેંગ્વેજીસ જોઈએ કે શરૂઆતમાં HTML હતી, પછી જાવા, નેક્સ્ટ.js, પાયથન, આ બધી અલગ અલગ લેંગ્વેજીસ રહી, લિનક્સ. તો હવેના સમયની અંદર એટ ધ સેમ ટાઈમ જ્યારે AI પણ માર્કેટની અંદર, એટલે જે પહેલાં કોડિંગ કરતા ઘણો સમય લાગતો એ હવે 5 મિનિટ ફ્રિક્શન ઓફ સેકન્ડની અંદર અથવા થોડા સમયની અંદર થઈ જતું હોય, તો એવાની અંદર નેક્સ્ટ ટાઈમને તમે કઈ રીતના જુઓ છો? કઈ ઉપર, શેના ઉપર ફોકસ કરવું જોઈએ? એટલે આજે પણ જેમ કે હું આ ક્વેશ્ચન છે ને મને ઘણી બધી વખતે શરૂઆતમાં બહુ જ આવતો હતો મને, કે હું જ્યારે ઇન્ટરવ્યૂ લઉં ને, એટલે ઇન્ટરવ્યૂ લેવા જવું અથવા કોઈ કોલેજમાં જવું, તો ત્યાં એવો ક્વેશ્ચન આવે, કારણ કે પાયથોન એ વખતે એટલું પોપ્યુલર નહોતું. એટલે સ્ટુડન્ટ એવું પૂછે મને કે વોટ ઇઝ ધ ફ્યુચર ઓફ પાયથોન? એટલે મને થોડુંક હસવું આવે કે ટેકનોલોજી ડઝન્ટ હેવ અ ફ્યુચર. કે ટેકનોલોજી એવી વસ્તુ છે કે જે કીપ ઓન ઇવોલ્વિંગ, કીપ ઓન ચેન્જિંગ. જ્યારે આજથી ધારો કે 10 વર્ષ 15 વર્ષ પહેલાં કોઈને પાયથોન કીધું હોય તો કદાચ કોઈને ખબર પણ નહીં હોય. આજે દેટ ઇઝ ધ મોસ્ટ કોમન યુઝ લેંગ્વેજ. બરાબર. પણ ટેકનોલોજી ઘણી બધી, એટલે ચેન્જ ઘણો બધો આવ્યો, પણ એવું નથી કે આવતા 5 વર્ષ 10 વર્ષમાં કોઈ નવી લેંગ્વેજ આવી જશે કે કોઈ, વી ડોન્ટ નો. બરાબર. હા, એટલું ચોક્કસ છે કે જે ફાસ્ટ ચેન્જ 10 વર્ષ પહેલાં થતા હતા, જેમ કે નવી લેંગ્વેજ આવતા વાર લાગે અથવા તો કોઈ ઇવોલ્યુશન એટલું સ્લો હોય, હવેના જે ચેન્જ આવશે એ ફાસ્ટ આવશે. કેમ? EIના લીધે એવું થઈ શકે કે ઘણી બધી વસ્તુઓ ફાસ્ટ ડેવલપ થાય. જેમ તમે કીધું એમ કે ડેવલપમેન્ટ હવે ફાસ્ટ થાય, એગ્રી. જે ડેવલપર આજથી 1 વર્ષ પહેલાં કે 2 વર્ષ પહેલાં જે પોતાના એફર્ટ્સ નાખીને અને કોડ લખતો હતો, પછી એને કન્ટિન્યુઅસલી ઓપ્ટિમાઇઝ કરે, ડિબગ કરે, ચેન્જ કરે, પરફેક્ટ બનાવે, આજે કદાચ AIથી એ કોડ અથવા તો AI અને હ્યુમનથી એ કોડ શોર્ટેસ્ટ ટાઈમમાં, એટલે ઓછા ટાઈમમાં આપણે એ કોડ ઇઝીલી લખી શકીએ હવે. બરાબર. એટલે એવું થઈ શકશે કે નવી જે ટેકનોલોજી આવશે એ ઝડપી આવશે, પણ મને એવું નથી લાગતું કે કોઈ એવી
મોટું ઇવોલ્યુશન કે એવું, જેમ કે અત્યારે આપણને બધાને બીક છે કે એઆઈ આપણી જોબ લઈ લે છે, બરાબર. હવે એકચ્યુઅલમાં એવું નથી. હા, આપણી જોબ જતી રહેશે જો આપણને એઆઈ નહીં આવડતું હોય. એટલે આપણે જો એઆઈ નહીં શીખ્યા હોય તો ચોક્કસ આપણી જોબ જતી રહેશે. પણ એઆઈની મદદથી જો હું મારી જોબ ફાસ્ટ કેવી રીતે થાય એ શીખી જઈશ, દેન આઈ એમ ધ માસ્ટર. રાઈટ. લાસ્ટ ક્વેશ્ચન, જીસીસીઆઈ સાથે પણ આપ એસોસિએટ છો, સંદીપભાઈ એમની લીડરશિપને પણ આપ જોઈ રહ્યા છો, તો જે થોડા સમયની અંદર આવેલા બદલાવ છે અને એનું જે જીસીસીઆઈ સાથે એસોસિએટ થનાર વ્યક્તિઓને કેવા પ્રકારના બેનિફિટ્સ આપ જોતા હોવ છો? એટલે હું જીસીસીઆઈ જોડે ઘણા ટાઈમથી એસોસિએટ છું અને અમુક 1-2 વર્ષ મને એવો પણ ચાન્સ મળ્યો કે આઈટી કમિટીમાં કામ કરવાનો. બટ દેન સમહાઉ જે પ્રમાણે અમે ગ્રો કરી રહ્યા છીએ અત્યારે એ રીતે કેવું ટાઈમ થોડોક ઓછો આપી શકાય છે. પણ ઘણા બધા ચેન્જ મને અત્યારે દેખાઈ રહ્યા છે જે પ્રમાણે આપણું જીસીસીઆઈ કામ કરી રહ્યું છે. મેં જ્યારે કામ કર્યું ત્યારે કદાચ ભરતભાઈ કે એમની સાથે મેં કામ કરેલું હતું. રાઈટ. ઓડુ અને આપની લાઈફનો પણ જે લાસ્ટ ક્લોઝિંગ નોટ આપણે મોટો સાથે કરીએ તો આપનો શું કયો ધ્યેય મંત્ર શું કે જેની ઉપર આપ ચાલવાનું, ઓડુ ચાલવાનું વધુ પસંદ કરે? મેં જેમ કીધું એમ કે ટેકનોલોજી શુડ બી અફોર્ડેબલ ટુ એવરી SME એન્ડ ટુ માય ટીમ એન્ડ ઓલ ધ કમ્યુનિટી. લાઈક યુ ઓલવેઝ બિલીવ ઇન ડુ ઇટ ફાસ્ટ. તો આજ નોટ ઉપર થેન્ક યુ મંતવ્યભાઈ. Thank આજે you. જીસીસીઆઈના એપિસોડની અંદર આપણે ખૂબ ઇન્સાઇટફુલ વાતો કરીએ બધા. થેન્ક યુ. તો પહેલાંનો એક સમય એવો હતો કે જ્યારે કલમથી ઇતિહાસ લખાતો હતો. અત્યારનો સમય એવો છે કે જ્યાં કોડિંગથી ઇતિહાસ લખાય છે અને લોકો એક નવા લાઈફની અંદર, બિઝનેસની અંદર માઇલસ્ટોન્સ અચીવ કરતા હોય છે. તો એક લાર્જર પર્સપેક્ટિવની અંદર ઓડુ અત્યારે દરેક નાના નાના બિઝનેસને પણ મદદરૂપ થાય એવી ટેકનોલોજી એફોર્ડેબલ પ્રાઇસની અંદર પ્રોવાઈડ કરી રહી છે. જીસીસીઆઈ પ્રસ્તુત ગુજરાત ઉદ્યોગ જગતની ચર્ચામાં આજે બસ આટલું જ. આજનો આ એપિસોડ આપને કેવો લાગ્યો અમને કમેન્ટની અંદર જરૂરથી જણાવો. આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. Gujarat Chamber of Commerce and Industry. Grow business. Transform Gujarat.